શા માટે ઉજવવામાં આવે છે રાંધણ છઠ્ઠ અને શું છે તેનું મહત્વ જાણો. આજે કંઈકમી બાબતોનું રાખવું જોઈએ ધ્યાન. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણના જન્મના 2 દિવસ પહેલા તેમના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો. ભાદ્રપદના કૃષ્ણ પક્ષમાં આવતા આ દિવસને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે. આજે 5 સપ્ટેમ્બરના રોજ સૌ કોઈ રાંધણહઠ્ઠનો પર્વ મનાવી રહ્યા છે. ત્યારે આજના આ દિવસનું મહત્વ જાણીએ. સાથે જ આજના દિવસે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ જાણીએ. જુદા જુદા નામોથી ઓળખાય છે આજનો દિવસ. રાંધણહઠ્ઠના દિવસે ઉપવાસ અને ભગવાનની પૂજા કરવાની પણ પરંપરા છે. વ્રતની વિધિ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. આ શુભ તહેવારને હલષ્ટી, હલથ, હરછઠ વ્રત, ચંદન છઠ, તિનાહી, તીનની છઠ, લાલી છઠ, કમર છઠ અથવા ખમર છઠ જેવા વિવિધ નામોથી પણ ઓળખવામાં આવે છે. આ સાથે આ દિવસે હળની વિશેષ પૂજા કરવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાવાની પરંપરા છે, જેના કારણે તે દિવસે ઘરમાં ભોજન રાંધવામાં આવતું નથી. તેથી જ ઘરની મહિલાઓ છઠના દિવસે ભોજન આગળથી જ તૈયાર કરે છે. એ ભોજન બનાવવામાં આવે કે જે બગડે નહીં અને બીજા દિવસે ગરમ કર્યા વિના ખાઈ શકાય. મહત્વની વાત એ છે કે આ તમામ ભોજન રાત્રિના 12 વાગ્યા પહેલા રાંધવામાં આવે છે અને 12 વાગ્યા પહેલા ચૂલો ઠારી દેવામાં આવે છે. ત્યારબાદ ચૂલાની પૂજા કરવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમ 12 વાગ્યા પછી શરૂ થાય છે. આ દિવસે ઘણી જગ્યાએ મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉજવણીનો દિવસ છે. આ દિવસે ગાયના દૂધને બદલે ભેંસનું દૂધ પીવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામના શસ્ત્રપલોની પૂજા કરવામાં આવે છે. વ્રત પૂર્ણ કર્યા પછી સાત્વિક આહાર લેવામાં આવે છે. રાંધણ છઠ પર વિશેષ વાનગીઓ બનાવવામાં આવે છે. દિવસ દરમિયાન તૈયાર કરવામાં આવેલો ખોરાક 24 કલાક સુધી ચાલે છે. પરિવારની તમામ મહિલાઓ રસોઈમાં ભાગ લે છે. કેટલાક લોકોને મસાલેદાર અને તળેલું ખોરાક ગમે છે. આ દિવસે તૈયાર કરવામાં આવતો ખોરાક અન્ય દિવસો કરતાં અલગ હોય છે. આ દિવસે બનતી ખાસ વાનગીઓમાં મીઠાઈ, પફ, ગુલાબ જામુન, શક્કરપારા, મોહનથાલ, શાકભાજી, ભરેલા મરચાં, બાજરીના રોટલા, વિવિધ પૂરીઓ, થેપલા, મીઠી ઢેબરા, પરાઠા, ટિક્કા ઢેબરા, સાગો ખીચડી, મમરા, વડા, શીરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લોકો પાણીપુરી, ભેલપુરી, સેન્ડવિચ, દાબેલી સહિતની વિવિધ પ્રકારની વાનગીઓ દિવસ દરમિયાન બનાવે છે. શા માટે સાતમ પર ઠંડો ખોરાક ખાવામાં આવે છે? શીતલા સપ્તમીનું મહત્વ સ્કંદ પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે. શીતલા સપ્તમીનો તહેવાર દેવી શીતલાને સમર્પિત છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં શીતલા માને દેવી પાર્વતી અને દેવી દુર્ગાનો અવતાર માનવામાં આવે છે. દેવી શીતળા શીતળાના લોકોના ઉપચાર અને ઉપચાર માટે જાણીતી છે. તેથી હિન્દુ ભક્તો તેમના બાળકોને આવા રોગોથી બચાવવા માટે આ દિવસે શીતળા માતાની પૂજા કરે છે. શીતલા શબ્દનો અર્થ ઠંડી થાય છે અને એવું માનવામાં આવે છે કે દેવી પોતાની ઠંડકથી રોગો મટાડે છે. રાંધણ છઠ કેવી રીતે ઉજવવી? આ વ્રત રાખનારી મહિલાઓ બપોર સુધી કંઈ ખાતી નથી અને પછી પોતાના ઘરમાં ચોખ્ખી જગ્યા બનાવીને અને છઠ્ઠી માની આકૃતિને યોગ્ય દિશામાં રાખીને દેવીની પૂજા કરે છે. પૂજામાં દહીં, ચોખા અને મહુવાનો ઉપયોગ કરવામાં આવે છે.
આ વ્રત રાખવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું જરૂરી છે. છઠ વ્રત દરમિયાન ગાયનું દૂધ અને દહીંનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ દિવસે મહિલાઓ ભેંસનું દૂધ, ઘી અને દહીંનો ઉપયોગ કરે છે. આ વ્રતમાં હળની પૂજા કરવામાં આવે છે, તેથી હળથી ખેડેલા અનાજ અને ફળ ખાવામાં આવતા નથી. રાંધણ છઠ અને શીતળા સાતમનું મહત્વ. રાંધણ છઠના દિવસે શીતળા માતાજી ઘરે ઘરે ફરીને ચૂલામાં આળોટે છે, જેથી રાંધણની રાતે ઘરના ચૂલાની સાફસફાઈ કરીને પૂજા કરીને ચૂલો ઠારી દેવામાં આવે છે. રાંધણ છઠના દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવા વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન ખાવાના મહિમા છે. માન્યતા છે કે શીતળા માતાની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે અને સંતાન હોય અને રોગગ્રસ્ત રહેતું હોય તો તે રોગમુક્ત થાય છે. દરેક સૌભાગ્યવતી સ્ત્રીએ આ વ્રત કરવું જોઈએ. માન્યતા છે કે જો શીતળા માતાને તમારા ઘરના ચૂલામાંથી ઠંડક મળે તો શીતળા માતા સુખી થવાના આશીર્વાદ આપીને જાય છે, માટે રાંધણ છઠના દિવસે ચૂલો ઠારવાની પરંપરા છે. વળી એક દિવસ ઠંડુ ભોજન ખાવાથી શરીરના અન્ય વિકારો પણ શાંત થાય છે અને શરીર નિરોગી રહે છે. કેવી રીતે કરશો પૂજા? સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સાફ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ત્યારબાદ વિધિવિધાનથી પૂજા અર્ચના કરીને નિરાહાર વ્રત રાખો. ત્યારબાદ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શ્રી બલરામજીનો જન્મ થયો હતો. બલરામજીનું મુખ્ય શસ્ત્ર હળ છે, માટે તેને હલાધર પણ કહેવામાં આવે છે. કંકુ, ચોખા, ચંદન, ફૂલ, ધરો વગેરે દ્વારા ચૂલાનું પૂજન કરવામાં આવે છે. શીતળા સાતમની સવારે રાંધણ છઠના દિવસે બનાવેલ વાનગીઓને એક થાળીમાં લઈને ઠંડા દૂધ, જળ, ચંદન, કંકુ, ચોખા વગેરે દ્વારા શીતળા માતાની પૂજા કરવામાં આવે છે.